હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા પંચાયત દ્વારા ટાઉન હોલ ખાતે ભૂલકા મેળો તથા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો। જામનગરમાં મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે ICDS તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પાપા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ TLM તેના માધ્યમથી બનાવેલા શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરી હતી જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા। આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ બાળકો લંચ બોક્સ ઇનામ અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડાએ આ પ્રસંગે ઉદ્બોધન કરતા જણાવ્યું કે આજે માતા યશોદા એવોર્ડથી સન્માનિત થયેલી દરેક બહેન સમાજ માટે પ્રેરણારૂપ છે। આંગણવાડી કાર્યકરો માતાની જેમ બાળકોનું પાલન પોષણ કરે છે, તેમણે સંસ્કાર અને શિક્ષણ આપે છે। આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ અને બાળ વિકાસના મહત્વને ઉજાગર કરે છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયર બેન ગરસર, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેસદડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, કારોબારી સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન મનીષાબેન કણઝારિયા, બાંધકામ સમિતિ ચેરમેન પ્રવીણાબેન ચભાડિયા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ સભ્ય ધરમસીબેન ચનિયારા તથા બહોળી સંખ્યામાં નગરજનો તથા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ ખંધેડિયા, જામનગર।